હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરની અંદર ઉષ્મા વહનમાં ઉષ્મા પ્રવાહની ઉષ્મીય અવરોધોની એની વાહકતા એના શ્રેણી સમાંતર બધી વસ્તુ ક્લિયર કરી. પણ આપણે ચેપ્ટરની શરૂઆતની અંદર જ આપણે જોયું કે ઉષ્મા પ્રસરણના 3 પ્રકાર હતા ભાઈ: ઉષ્મા વહન, ઉષ્મા નયન અને ઉષ્મા વિકિરણ. તો એમાંથી આપણે ઉષ્મા વહનનો પોર્શન છે એ કમ્પ્લીટ કરી ચૂક્યા. બરાબર, જે ઘન પદાર્થમાં ઉષ્માનું પ્રસરણ થાય છે જેને આપણે કહીએ છીએ ઉષ્મા વહન, એના વિશેની બધી ડિટેલ આપણે ઉષ્મા પ્રવાહ, ઉષ્મીય અવરોધ, ઉષ્મા વાહકતા એ બધી વસ્તુ ક્લિયર કરી નાખી. હવે આપણે એના બીજા પ્રકાર ઉપર પહોંચ્યા છીએ, ઉષ્મા નયન. ઉષ્મા નયન શેમાં થતું હતું ભાઈ? ઘન અને પ્રવાહીમાં જોવા મળતું હતું. ઉષ્મા વહન શેમાં જોવા મળતું? ઉષ્મા નયન શેમાં જોવા મળતું હતું? પ્રવાહી અને વાયુમાં. બરોબર, આપણે 3 પ્રકાર પડ્યા છે. અહીંયા જોઈએ કે ભાઈ ઉષ્મા વહન કોને કીધું હતું? તો કે ઉષ્મા વહન શેમાં જોવા મળતું હતું ભાઈ? ઘન પદાર્થમાં જોવા મળતું હતું. અને ઉષ્મા નયન ઈ શેમાં જોવા મળશે? તો કે ઉષ્મા નયન જોવા મળશે પ્રવાહી અને વાયુ. જ્યારે ઉષ્મા વિકિરણ જે છે, ઉષ્મા વિકિરણ જે જોવા મળશે શૂન્યાવકાશ. શેમાં જોવા મળશે? શૂન્યાવકાશ અથવા તો વાયુમાં પણ ચાલશે. તો આ જે છે એ જુદી જુદી ટાઈપ ઓફ મેથડ છે કે જે ઉષ્માનું પ્રસરણ ઘનમાં થતું હોય તો એને ઉષ્મા વહન થયું કહેવાય, પ્રવાહી અથવા તો વાયુમાં થયું હોય તો એને ઉષ્મા નયન થયું કહેવાય, અને જો શૂન્યાવકાશમાં ઉષ્માનું પ્રસરણ થાય તો એને ઉષ્મા વિકિરણ કહેવામાં આવશે. હવે આ ઉષ્મા વિકિરણ અને ઉષ્મા નયનની, ઉષ્મા વહનની ચર્ચા આપણે કરી ગયા. આજે ઉષ્મા વહન અને ઉષ્મા નયનની આપણે ચર્ચા કરી ગયા. હવે ઉષ્મા નયનમાં થોડીક આપણે વાત કરવાની છે કે પ્રવાહી અને વાયુ જે છે એ તાપમાનનું પ્રચલન અથવા તો તાપમાનનું વહન કઈ રીતે દર્શાવે છે, તાપમાનનું પ્રસરણ કઈ રીતે સમજાવે છે. તો કે એક નોર્મલ સિમ્પલ વસ્તુનું એક ઉદાહરણ લો. ઉષ્મા નયન આપણે સમજીએ છીએ. હવે અત્યારે શું સમજીએ છીએ? ઉષ્મા નયન. તો કે ભાઈ હું એક નોર્મલ બીકર લઉં છું. આ બીકરની અંદર મેં પાણી ભર્યું છે. બરાબર, મેં આ બીકરની અંદર પાણી ભર્યું છે. તો આપણને ખબર છે કે અમુક ટેમ્પરેચર પછી આમાં શું જોવા મળશે? તમને બધાને ખબર છે કે અહીંયા નીચે છે ને એ કઈ એર બબલ્સ જોવા મળશે. તો આ એર બબલ્સ છે એ ક્યાં ટ્રાવેલ કરશે? આ એર બબલ્સ છે એ ક્યાં ટ્રાવેલ કરશે? ઉપરની તરફ ટ્રાવેલ કરશે. બેસિકલી આ પાણી પણ અહીંયા કરે છે હું, જો પાણી ત્યાં મળે છે શું નીચેથી બરનાર હોય ત્યાંથી આવી રીતે શું મળે છે? ઉષ્મા જ મળે છે. તો એ શું કરે છે કે ભાઈ નીચે એના એર બબલ્સ કે જેની અંદર તાપમાનનો ખૂબ મોટો સંગ્રહ કરીને બહાર આવીને તાપમાનમાં એ ઉષ્મા જે છે એ મુક્ત કરે છે સપાટી. તો અહીંયાથી અહીંયા સુધી પ્રવાહી એટલે કે પાણી ભરેલું છે, પાણીની અંદર ઉષ્માનું અહીંયાથી અહીંયા સુધી વહન થયું. તો ફેર શું છે ઉષ્મા વહન અને ઉષ્મા નયનની અંદર? તો કે ભાઈ ઉષ્મા વહન ઘન પદાર્થમાં થતું ને, ઘન પદાર્થમાં શું થતું હતું? તો કે ભાઈ ઘન પદાર્થની અંદર આ બધા જે એના અણુઓ છે ને એ અણુઓ ટ્રાવેલ નતા કરતા. અહીંયાથી કોઈ હીટ એનર્જી મળી, કોઈ હીટ એનર્જી અહીંયાથી મળી તો આ અણુ છે એ ઊર્જા આને આપશે, આને આપશે, આગળ આવવાને આપશે, આ છે આને આપશે, આને આપશે, આને આપશે. તો અહીંયાથી અણુનું વહન થતું નથી. માત્ર અણુઓની દોલિત ગતિના કારણે ઉષ્માનું વહન થાય છે. મતલબ અહીંયા અણુનું વહન થતું નથી. એમ લખી નાખું. ચલો, અણુનું વહન થતું નથી. જ્યારે અહીંયા શું થાય છે? અહીંયા અણુનું વહન થાય છે. See the difference between ઉષ્મા વહન અને ઉષ્મા નયન? ઉષ્મા વહનની અંદર અણુનું વહન નથી થતું, માત્ર અણુઓની દોલિત ગતિના કારણે એક ઉષ્મા ઊર્જા એકબીજાને પાસ કરે છે. જ્યારે અહીંયા તો શું થાય છે? નીચેના તળિયાનું પાણી છે એ વધારે ગરમ થઈને ઉપર જશે,
કેમ કે જેનું તાપમાન વધે એનું કદ વધે. T = μ આટલી તમે ભણી ગયા છો. તાપમાન વધે એનું કદ વધે, કદ વધે એની ઘનતા ઘટે. તો ઓછી ઘનતા વાળું છે ઉપર જવાની ટ્રાય કરે, વધુ ઘનતા વાળું ગુરુત્વાકર્ષણના કારણે નીચે આવવાની ટ્રાય કરે. તો અહીંયા અણુઓનું વહન થાય છે, અહીંયા અણુઓનું વહન થતું નથી. આ મેઇન ડિફરન્સ ઉષ્મા વહન અને ઉષ્માનયન. હવે ઉષ્માનયન છે ને એમાં પણ અમુક પ્રકારે તો ઉષ્મા વહન થાય જ છે. ઉષ્માનયનમાં અમુક પ્રમાણમાં ઉષ્મા વહન થાય છે. ઉષ્મા વહન કોને કીધું? કે અણુઓની દોલિત ગતિના કારણે થતી ઉષ્માનું પ્રસરણ, જેને આપણે ઉષ્મા વહન કીધું. ઉષ્માનયન કોને કીધું? કે અણુઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ ઉષ્મા ઊર્જાને લઈ જાય. તો ઉષ્માનયનમાં પણ ઉષ્મા વહન તો થોડું ઘણું તો થાય જ છે. મતલબ અહીંયા પાણીના અણુઓ છે થોડી ઘણી દોલિત ગતિ તો કરતા જ હશે, અને દોલિત ગતિના કારણે પેલો છે બીજાને પણ મેક્સિમમ ઉર્જાનું વહન ઉષ્માનયનના કારણે થાય છે. મેક્સિમમ ઉર્જાનું વહન ક્યારે થાય છે? જ્યારે એક જગ્યાએથી બીજી જગ્યાએ અણુ ખુદ ટ્રાવેલ કરે છે ત્યારે. બરોબર? તો આ ઉષ્માનયન અને ઉષ્મા વહનની વાત થઈ. હવે ઉષ્માનયન છે ને એના બે પ્રકાર છે. ઉષ્માનયનના બે પ્રકાર. એક પ્રાકૃતિક ઉષ્માનયન અને બીજું પ્રેરિત ઉષ્માનયન. એક પ્રાકૃતિક ઉષ્માનયન અને બીજું પ્રેરિત ઉષ્માનયન. પ્રાકૃતિક એટલે આપણને ખબર પડી જાય કે કુદરતી ઉષ્માનયન. તો હવે કુદરતી ઉષ્માનયનનું એક એક્ઝામ્પલ કેવી રીતે લઈ શકાય? તો કે આ વસ્તુ છે ને આપણે બધાએ ફીલ કરેલી છે, આપણને બધાને ખબર છે. ઉનાળામાં દિવસ દરમિયાન શું થતું હશે? જમીન છે એની ઉપર ગરમ, જમીન જે ઉપર સૂર્યપ્રકાશ આવશે એટલે સ્વાભાવિક છે કે જમીનની આસપાસની હવા જે છે એ કેવી થશે? ગરમ થશે. હવે હવા ગરમ થઈ તો એનો મતલબ શું થાય? કે હવા ગરમ થઈ એટલે ગરમ થયેલી હવાની કદ વધ્યું. સમજો, ગરમ થયેલી હવાનું કદ વધ્યું. કદ વધ્યું એટલે એ હવાની ઘનતા શું થઈ? ઘટી. તો એ હવાની ઘનતા ઘટી એટલે એ હવા ક્યાં ટ્રાવેલ કરશે? ઉપરની તરફ કરશે કે નહીં? કેમ કે એની માથે તો છે એ કેવું છે, જમીનથી જેમ તમે દૂર જતા જશો એમ તાપમાન કેવું થતું જાય? ઓછું થતું જાય છે. જમીનની જેમ દૂર જાવ છો તાપમાન ઓછું થતું જાય છે. એનો મતલબ એમ થાય કે ઉપર છે એ ભારે હવા છે, નીચે હલકી હવા છે. તો સ્વાભાવિક છે કે હલકી હવા છે એ ગુરુત્વાકર્ષણના કારણે ભારે હવા છે એ નીચે આવશે અને હલકી હવા છે એ ઉપર ચડશે. અને ઘણી વખત દરિયાની નજીકના રહેલા એરિયાની અંદર આપણને ખબર છે કે વધારે પડતો દરિયાઈ ઠંડો પવન દિવસે આવતો. તો એની પાછળનું રીઝન શું છે? કે ભાઈ દિવસ દરમિયાન દરિયાની મેક્સિમમ ઉપરની સપાટી જે છે એ કેવી છે? ઠંડી છે. જમીનમાં દરિયામાં એક ફેર છે, પાછું ધ્યાન રાખજો. દિવસ દરમિયાન જમીનની આસપાસની હવા ગરમ છે, પણ દરિયાની આસપાસની હવા છે ને ઠંડી છે. આ બધી વસ્તુ આપણે કદાચ ફીલ કરેલી હોય. તો શું થશે? શું કે ભાઈ દિવસ દરમિયાન જમીનની ગરમ હવા ઉપર જશે એટલે જે ઓલો દરિયો છે એની ઠંડી હવાની લહેરો છે એ ક્યાં આવશે? જમીન તરફ આવશે. અને આ રીતે આપણે ઠંડી લહેરો છે એ અનુભવેલી છે. આ બધી થિયોરિટિકલ જસ્ટ વાતો છે, બરોબર? એટલા માટે પણ આપણે કરવી જરૂરી છે. આવી બેઝિક નોલેજ આપણને ખબર હોવી જોઈએ. આપણે ઉનાળાની અંદર સારા સારા બીચ ઉપર ફરવા જવાનું શું કામ પસંદ કરીએ છીએ? કેમ કે ભાઈ ત્યાં નોર્મલી ઠંડક હશે. દરિયાની લહેરો જે આવતી હોય છે એની પવનની લહેરો એનો આપણે આહલાદક આનંદ ઉઠાવી શકીએ એટલા માટે, બરોબર? તો બીચ ઉપર બેઠા બેઠા આપણને બધી ઠંડી હવા વધારે શું કામ ફીલ થાય છે? કેમ કે બીચ એટલે આપણે કિનારા ઉપર આપણે વાત કરીએ તો કિનારાની જમીન છે એ ગરમ હશે, તો ગરમ હવા છે એ હલકી થાય એટલે ઉપર જશે. હલકી થાય મતલબ કદ વધશે એટલે ઘનતા ઘટશે એટલે એ લહેર ઉપર જશે અને દરિયાની લહેરો તમારી તરફ આવશે. તો આ જે ઘટના છે એમાં શું થાય છે? આ વાયુના અણુઓ છે એ જ ટ્રાવેલ કરે છે. અહીંથી ગરમ વાયુના અણુઓ છે એ ઉપર જાય છે અને ઓલા આપણે દરિયામાંથી ઠંડા વાયુના અણુઓ છે એ આ તરફ આવે છે. તો અહીંયા શું થાય છે? અણુઓ ખુદ ટ્રાવેલ કરે છે. તો આ પ્રકારનું જે ચક્ર રચાય છે એ ચક્ર ઉષ્માનયનના કારણે રચાય છે. એ પણ એક પ્રકારનું શું થયું? ઉષ્માનું પ્રસરણ થયું, કેમ કે નીચે રહેલી ગરમ ઉષ્માને ઉપર લઈ જાય અને આ જે ખાલી જગ્યા પડી છે એ જગ્યાએ દરિયાઈ લહેરો આવે. દરિયાઈ લહેરો શું કામ આવી? તો આપણને ખબર પડે ને કે અહીંયા હવા ખાલી થઈ ગઈ છે તો હવાનું દબાણ ઘટ્યું એટલે સ્વાભાવિક છે કે દરિયાની સપાટી ઉપરનું દબાણ છે આ તરફ ધસી આવશે એટલે ઠંડી પવનની લહેરો આવશે. તો આ તો ઉષ્માનયનની વાત થઈ. પ્રાકૃતિક અને પ્રેરિત એટલે ભાઈ તો તમે કોઈ સાધનો દ્વારા પણ ઉષ્માનું વહન કરી શકો. દાખલા તરીકે બ્લોઅર છે, પંપો છે,
બરોબર, કોઈ પંપ છે એની મદદથી પણ તમે ઉષ્માનું, અને ફોર એક્ઝામ્પલ આપણું હૃદય છે, હૃદય એ એક પ્રકારનું ઉષ્મા નયન જ કામ કરે છે, કેમ કે એ પમ્પિંગ કરે છે એટલે શું થાય છે, આપણી અંદરનું લોહી છે એ ખૂબ ગરમ છે ભાઈ, બહારના ટેમ્પરેચર કરતા. એટલે કોઈ એવી હવા ન મારવી કે મારું લોહી ગરમ છે, ના, બધાના લોહી ગરમ જ હોય, બરોબર. એટલે આ જે છે હૃદય છે એ પણ શું કરે છે, પમ્પિંગ કરી અને બધી રુધિર કેશિકાઓ કે વાહિનીઓ કે ફલાણી કે ઢીકડી જગ્યાએ મોકલે છે. તો એ જે એ સમયે તે શું કરે છે, એક પ્રકારની ઉષ્માનું જ વહન કરે છે, ગરમ રુધિરનું વહન કરે છે. કેમ કે પમ્પિંગ થશે એટલે સ્વાભાવિક છે કે અહીંયા રહેલું હૃદય જે છે એની અંદર લોહી છે એ કંઈક અમુક હાવ બહુ જૂજ એવી ઉષ્મા ઉર્જા કંઈક મેળવતું જશે આ પમ્પિંગના કારણે, અને એ ઉષ્માવાળા ઉર્જાના કારણે આ તાપમાન છે એ આખા બોડીની અંદર મેન્ટેન રહે. પણ કહેવાનો મતલબ હું કે અહીંયા ઉષ્મા નયન પ્રવાહી અને વાયુમાં જોવા મળે છે, અને ઉષ્મા નયનની ઘટનામાં અણુઓ ખુદ ઉષ્માનો સાથે વહન પામે છે. ઘન પદાર્થોની અંદર અણુઓ વહન પામતા નથી, એટલે એને ઉષ્મા વહન કીધું છે, અને આને ઉષ્મા નયન કીધું છે. એટલી સિમ્પલ વાત છે, બરોબર. બાકી ઘણી બધી થિયોરિટિકલ લબ છે જેને આપણે હમણાં વાંચી જઈએ. હવે એક ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે પાણીની ઉષ્મા નયન છે ને એ કંઈક પાણીમાં ઉષ્માનું પ્રસરણ કંઈક વિચિત્ર પ્રકારનું દેખાય છે. કઈ રીતનું દેખાય છે? તો પાણીમાં ઉષ્મા નયન, તો કે ભાઈ જો પાણી છે, જો એનો એક આલેખ હું ડ્રો કરું, તાપમાન T વિરુદ્ધ કદ V નો આલેખ કરું છું, કદ, બરોબર. તો હવે શું થશે, એક વસ્તુ તો તમને ખબર છે કે T proportional to V છે. તાપમાન વધશે એમ પાણીનું કદ છે એ વધશે, બરોબર. તો જુઓ છો આ તાપમાન હાઈએસ્ટ છે તો કદ પણ હાઈએસ્ટ છે. તો જેમ તમે તાપમાન ઘટાડશો એમ કદ ઘટશે. બટ એક સિચ્યુએશન એવી આવે છે 4 ડિગ્રી સેલ્સિયસ 4 ડિગ્રી સેલ્સિયસ પછી તાપમાન ઘટાડો છો તો કદ ઘટતું નથી, એટલે કદ વધે છે. જો આ સિચ્યુએશનમાં શું કહેવાય, તમે આ ડિરેક્શનમાં આલેખમાં હાલો છો, તાપમાન ખૂબ હાઈએસ્ટ થયું, એમાંથી તાપમાન ઘટાડતા જાવ છો, કદ ઘટે છે. ઓકે, આ પ્રોપોર્શનાલિટી સચવાય છે, ક્યાં સુધી? 4 ડિગ્રી સેલ્સિયસ સુધી સચવાય છે. પણ 4 થી 0 ડિગ્રી સેલ્સિયસ સુધી, 4 થી 0 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે આ પ્રોપોર્શનાલિટી સચવાતી નથી, જેને પાણીનું વિશિષ્ટ ગુણધર્મ કહેવામાં આવે છે. કેમ કે ભાઈ તમે જુઓ 4 ડિગ્રી કરતા ઓછું તાપમાને ખરેખર આ જે છે ને, ખરેખર આ આલેખ છે ને આવી રીતે ઘટતો આવી રીતે 0 થઈ જવો જોઈએ. પણ એક્ચ્યુઅલમાં પાણીમાં આવું થતું નથી. પાણીમાં ખરેખર ત્યાંથી 4 ડિગ્રીથી પાછું કદ વધે છે. તો તમે એમ કહી શકો કે પાણી માટે 4 ડિગ્રી સેલ્સિયસ છે, જે કદ જે છે એ કદ મિનિમમ છે. તો હવે આનો આલેખ જો હું ઘનતાના સ્વરૂપમાં તમને સમજાવવાની કોશિશ કરું તો જુઓ, તમને ખબર છે કે ρ m/v થશે. તો હું તાપમાન વિરુદ્ધ ઘનતા ρ નો આલેખ ડ્રો કરું તો ખબર છે કે T proportional to V છે, પણ ρ proportional to 1/v થાય છે કે નહીં? કદ વધશે તો ઘનતા ઘટશે. તો શરૂઆતમાં તાપમાન વધુ છે તો કદ વધુ હશે, એટલે ઘનતા છે એ કેવી છે? ઓછી હશે. તો જુઓ છે તમને જ્યારે તાપમાન ઓછું છે ત્યારે કદ ઓછું છે એટલે ઘનતા વધુ છે. તો તમે આમ જોશો ને તો આ આલેખ આવો જોવા મળે છે. તાપમાન વધે છે એમ ઘનતા વધે છે, તાપમાન વધે છે એમ ઘનતા વધે છે, સોરી ઘટે છે. એટલે T proportional to 1/ρ થઈ. તો એ બરોબર છે, કારણ તાપમાન ઘટે છે એમ ઘનતા છે એ શું થાય છે? તાપમાન વધે છે એમ ઘનતા ઘટે છે. પણ પછી પાછું અહીંયા 4 ડિગ્રી સેલ્સિયસ પાસે એની પોઈન્ટ 4 ડિગ્રી સેલ્સિયસ પાસે હવે 4 ડિગ્રી સેલ્સિયસ કરતા તાપમાન ઘટાડવું તો ઘનતા છે એ વધવી જોઈએ ને. તાપમાન ઘટાડવું તો ઘનતા છે એ વધવી જોઈએ, પણ એ પેલા વધવાની બદલે એ ઘટે છે. અને 0 ડિગ્રી સેલ્સિયસ આ સિચ્યુએશન. તો આનો મતલબ એમ થાય કે 4 ડિગ્રી સેલ્સિયસ V મિનિમમ છે તો ρ કેવી થશે? મેક્સિમમ થાય. તો 4 ડિગ્રી સેલ્સિયસ 0 થી 4 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે પાણીનો આવો અનિયમિત કદ પ્રસરણ
જે ખરેખર પાણીના વિશિષ્ટ ગુણધર્મના કારણે છે, બરોબર? કેમ કે 4 ડિગ્રી કરતાં ઓછા તાપમાનમાં તમે લઈ જશો એટલે પાણીનો બરફ થવાની પરિસ્થિતિ આવશે. તો પાણીનો બરફ થવાવાળી પરિસ્થિતિની નજીક તમે પહોંચો છો તો ત્યારે ખરેખર કદ ઘટવાને બદલે કદ વધે છે. કદ વધે છે. આ જે ફેરફારો છે ને, આ જે મૂલ્યો છે ને, એ બધા પ્રાયોગિક છે, બરોબર? એટલે આ બધા નિયમો છે એના કોઈ 4 ઘાતાંકીય કે ચતુર્ઘાતાંકીય કે વ્યસ્ત વર્ગના એવા કોઈ નિયમો નથી, પણ આ જસ્ટ પ્રેક્ટિકલી ફીલ થયેલી વસ્તુઓ છે, બરોબર છે? તો પાણીનો વિશિષ્ટ ગુણધર્મ છે એ આપણને ખાસ ખબર હોવી જોઈએ કે 0 ડિગ્રી સેલ્સિયસ થી 4 ડિગ્રી સેલ્સિયસ વચ્ચે તાપમાન વધવા છતાં કદ છે એ તાપમાન વધે છે, પણ છતાંય કદ છે એ શું થાય છે? ઘટે છે. ઘટે છે કે નહીં? અને એવી જ રીતે ઘનતામાં 0 ડિગ્રી થી 4 ડિગ્રી સેલ્સિયસમાં ખરેખર કદ છે એ વધવું જોઈએ, વધવાને બદલે કદ છે એ ઘનતા છે એ ઘટવાને બદલે વધે છે. તો આ એક ડિફરન્સ છે, ખાસ સ્વરૂપો આપણે બધાએ ક્લિયર રાખવો ભાઈ. તો વાંચી લઈએ ભાઈ આપણે જે વસ્તુ ભણ્યાની જ અને એને રિલેટેડ સીટીના અમુક થિયોરિટિકલ વાતો છે. આને થિયરીમાં હોમવર્કમાં 1 ટાઈમ લખી અને સરખી રીતે ખાલી સમજી જવાની છે, બરોબર? ઉષ્માવહનની ઘટનામાં ઘન પદાર્થના ઘટકોનો પોતપોતાના મધ્યમાન સ્થાનની આસપાસ દોલનો કરતા હોય છે અને તેમની વચ્ચે લાગતા આંતર અણુબળો દ્વારા ઉષ્માનું પ્રસરણ થાય છે. જ્યારે ઉષ્માનયનમાં દ્રવ્યના ઘટક કણો ખરેખર ગતિ કરીને એક સ્થાનેથી બીજા સ્થાને જાય છે. આ બાબત પરથી સમજી શકાય કે ઉષ્માનયનની ઘટના માત્ર તરલ પદાર્થો મતલબ પ્રવાહી કે વાયુને જ એટલે કે તરલને જ જોવા મળે છે. ઘન પદાર્થમાં ઉષ્માનયન જોવા મળે નહીં. ઉષ્માનયન માટે અણુ છે એ ગતિ કરવો જોઈએ. તો ઘન પદાર્થની અંદર તો તાપમાનના વહન માટે અણુ છે એ ગતિ કરી શકે નહીં. વળી એ પણ એટલું જ સાચું છે કે તરલમાં પણ ઉષ્મા પ્રસરણમાં બહુ થોડા અંશે ઉષ્મા વહન પણ ભાગ ભજવે છે. બહુ થોડા અંશે એટલે માઇનર પ્રમાણમાં ઉષ્મા વહન પણ જોવા મળે છે ઉષ્માનયનની અંદર. મતલબ તરલ પદાર્થોની અંદર ઉષ્માનયન પણ જોવા મળે છે અને અમુક અંશે ઉષ્મા વહન પણ જોવા મળે છે. સામાન્ય રીતે ઉષ્માનયનમાં નીચેના ભાગમાં રહેલ તરલ ગરમ થવાથી તેનું કદ વધે છે અને તેની ઘનતા ઘટે છે. આથી ઉપલાવ બળની અસર હેઠળ આ હળવું તરલ ઉપર તરફ જાય છે અને ગુરુત્વાકર્ષણની અસર હેઠળ ઉપરનું વધુ ઘનતાવાળું તરલ અથવા તો ભારે તરલ નીચેના ભાગમાં આવે છે. આ પ્રકારની સતત ચાલતી પ્રક્રિયાને તરલ ગરમ થાય છે. ફ્લાસ્કમાં પાણી ગરમ કરતી વેળાએ પોટેશિયમ પરમેંગનેટ નાખીને આ ઘટનાને તાદશ્ય કરી શકાય. પોટેશિયમ પરમેંગનેટ નાખ્યા વગર રીતે પાણી ઉપર મૂકો તોય તમને ખબર પડે કે નીચેના પરપોટા છે ઉપરની તરફ વહન પામે છે. પ્રાકૃતિક અને પ્રેરિત ઉષ્માનયન. ઉષ્માનયન પ્રાકૃતિક અથવા તો પ્રેરિત હોઈ શકે. જો દ્રવ્યની ગતિ ઘનતાના તફાવતના કારણે થતી હોય તો તેને પ્રાકૃતિક ઉષ્માનયન કહેવામાં આવે છે. કેમ કે અહીંયા જે પંખો તમે શરૂ કરો છો એ કઈ પ્રાકૃતિક ઉષ્માનયન નથી, કેમ કે ત્યાં તમે પરાયણે હવા તમારી તરફ ખેંચો છો. જ્યારે સમુદ્રમાંથી આવતી દરિયાની લહેરો છે, રાત્રિ દરમિયાન સમુદ્રની સપાટી ગરમ થઈ જાવી, એ બધી ઘટનાઓ કેવી છે? તો કે એ બધી ઘટનાઓ છે એ કુદરતી છે. એટલે ત્યાં કુદરતી ઘનતાનો ફેરફાર સર્જાય છે અને વહન પામે છે કુદરતી રીતે. જ્યારે તમે પંખો કરો છો અને તમને પવન આવે છે, એ કેવી ઘટના છે? એ પ્રેરિત ઘટના છે ને, માનવ સર્જિત ઘટના છે. એમાં કોઈ કુદરત ભાગ ભજવતી નથી. તો જ્યારે દરિયાની લહેરો છે એમાં તો શું થાય? કુદરતી રીતે ઘનતામાં અહીંયા ભાઈ ઘનતામાં ફેરફાર થયો, ઘનતા ઘટી એટલે આ ઉપર ગયું, ઓલી લહેરો આ બાજુ આવી, તો આ ઘટના કુદરતી ઘટના થઈ ગઈ. મતલબ જો ઘનતાનો ફેરફાર કુદરતી રીતે થતો હોય, જો દ્રવ્યની ગતિ ઘનતાના તફાવતના કારણે થતી હોય તો તેને પ્રાકૃતિક ઉષ્માનયન કહેવામાં આવે છે. સમુદ્ર કિનારે જોવા મળતી ઠંડી લહેરોની ઘટના તપાસીએ. સૂર્યકિરણો દ્વારા જમીન ગરમ થતાં તેના સંપર્કમાં રહેલી હવા ગરમ થતાં તેનું કદ વધે છે અને ઘનતા ઘટે છે. પરિણામે તે ઉપરની તરફ ગતિ કરે છે. હવે જમીનની સપાટી પાસે હવાનું દબાણ ઘટતા સમુદ્ર તરફની ઠંડી હવા જમીન તરફ ગતિ કરે છે અને આમ શીત લહેરોનું નિર્માણ થાય છે. જો તમને જોવા મળે છે જેમ અહીંયાથી નીચેની ગરમ હવા છે એ ક્યાં જાય છે? ઉપરની તરફ જાય છે અને અહીંયાથી જે ઠંડી હવા છે એ ઉપરની હવા છે એ ઠંડી થઈ પછી પાછી ક્યાં આવશે? નીચે આવશે. અને આના કારણે ગ્લોબલ વોર્મિંગ સચવાઈ રહ્યું છે. ઉષ્મા નયનના કારણે તો ગ્લોબલ વોર્મિંગ છે એ સચવાઈ રહ્યું છે. તો આ તો દિવસ દરમિયાનની ઘટના, પણ
રાત્રિ દરમિયાન આનાથી ઉલટી ઘટના થાય છે. કેમ? તો કે રાત્રિ દરમિયાન આ જે સમુદ્રની સપાટી જે છે ને એ કેવી થઈ ગઈ છે? ગરમ થઈ ગઈ છે. તો આ ગરમ લહેરો છે એ ઉપર જશે, ઉપરથી ઠંડી થઈ અને જમીન સુધી ઠંડી લહેરો પહોંચાશે. એટલે જો રાત્રિ સમય દરમિયાન દરિયા કિનારે બેસવા કરતા દરિયાથી થોડાક દૂર બેસવામાં વધારે મજા આવે. ત્યાં વધારે ઠંડી પવન આવતી હોય એવું આપણને લાગે. કેમ કે જમીન ઉપરની ગરમ હવા છે એ દરિયાની સપાટી ઉપરથી થઈ અને ઉપર જાય છે, ત્યાંથી ઠંડી થઈ અને પાછી નીચે આવશે. દિવસ દરમિયાન પાણીના મોટા જથ્થાની સાપેક્ષે જમીન વધુ ઝડપથી ગરમ થાય છે. પાણીની વધુ વિશિષ્ટ ઉષ્મા અને પાણીમાં મોટા જથ્થામાં વિખેરણ આ માટે જવાબદાર છે. ગરમ જમીનના સંપર્કમાં રહેલી હવા ઉષ્મા વહનની પ્રક્રિયા દ્વારા ગરમ થાય છે અને તેનું કદ વધવાથી ઘનતા ઘટે છે અને ઉપર તરફ ગતિ કરે છે. આ ખાલી જગ્યા પૂરવા માટે પાણીના મોટા જથ્થા ઉપરની હવા ઘસી જાય છે અને દરિયાઈ લહેરોનું નિર્માણ થાય છે. પાણીની ઉપર પડેલી ખાલી જગ્યામાં ઠંડી હવાઓ ઉપરની નીચે આવે છે. આમ ઉષ્માનયન ચક્ર રચાય છે જે જમીન પરથી ઉષ્માને દૂર કરે છે. રાત્રિ દરમિયાન પાણીની સપાટી જમીનની સપાટી કરતાં વધુ ગરમ હોય છે. એટલે કે આપણે ખબર હોય રાત્રિ સમય દરમિયાન દરિયાનું જે પાણી છે ને એ આપણે ઠંડુ લાગવાને બદલે થોડું તમને ગરમ લાગશે. એનું કારણ આ છે ઉષ્માનયન. વધુ ગરમ હોવાથી ઉષ્માનયનનું ઉપરનું ચક્ર ઉલટાઈ જાય છે અને જમીનની લહેરોનું નિર્માણ થાય છે. જેમ સમુદ્રની લહેરો રચાય છે એમ જ જમીનની લહેરોનું નિર્માણ થાય છે. નોંધની અંદર પ્રેરિત ઉષ્માનયનની વાત છે. પ્રાકૃતિક ઉષ્માનયનને કારણે પૃથ્વીની સપાટીમાં ઉત્તર પૂર્વથી વિષુવવૃત્ત તરફ ફૂંકાતા પવનોને ટ્રેન્ડ વિન્ડ કહેવામાં આવે છે. હવે તમે એક વસ્તુ ખાલી સમજો કે ધ્રુવ અને વિષુવવૃત્ત કોને કહેવાય તમને ખબર પડી હોય છે ને યાર, કે ભાઈ માનો કે આ પૃથ્વીનો ગોળો છે તો આ જે નોર્થ પોલ છે કહેવાય, આ સાઉથ પોલ છે કહેવાય અને આ જે છે ને એને વિષુવવૃત્ત કહેવાય. મતલબ આ છે ને આ ધ્રુવ છે, આને પણ ધ્રુવ કહેવાય. પોલ એટલે તો ખબર છે ને ભાઈ. અને આ જે છે વચ્ચેમાંથી પસાર થઈ એને કઈ કીધી? વિષુવવૃત્ત. તો હવે શું થાય છે ભાઈ? સૂર્ય છે, સૂર્યમાંથી આવતા પ્રકાશના કિરણો જે છે એ તમે જુઓ તો મેક્સિમમ સીધા ક્યાં પડે છે? સીધા ક્યાં પડે છે? આ વિષુવવૃત્ત વાળા એરિયામાં મેક્સિમમ સીધા પડે છે. જ્યારે ધ્રુવ વાળા એરિયા છે એની અંદર કેવા છે? ત્રાંસા પડે છે. એટલે ધ્રુવ વાળા એરિયાઓની અંદર ગરમી ઓછી થશે. કાશ્મીર લઈ લો તો કાશ્મીરની અંદર, કાશ્મીર છે ધ્રુવની નજીક છે. ધ્રુવની નજીક છે એટલા માટે ત્યાં આપણને ઠંડો પ્રદેશ જોવા મળે છે. બરોબર કે નહીં? અને આપણે ગુજરાતમાં આવીએ છીએ તો ગુજરાતમાં તમે જુઓ વિષુવવૃત્ત ગુજરાતમાંથી પસાર થાય છે, અહીંયા સૂર્યના સીધા કિરણો આવે છે. એટલા માટે આપણો પ્રદેશ છે એ ગરમ પ્રદેશ કહેવામાં આવે છે. હવે ઋતુચક્ર છે એ તો છે જ તે, ઋતુચક્ર છે એ તો છે જ તે, એ આખી ગ્રહોની દિશા ઉલટાઈ જાય છે એની વાત છે. પણ કહેવાનો મતલબ હું કે ભાઈ સૂર્યના સીધા કિરણો વિષુવવૃત્તના મોટા ભાગના એરિયા ઉપર પડે છે. એટલે આ હવાઓ છે એ ગરમ છે, આ છે એ ઠંડી છે, અહીંયા છે એ ઠંડી છે. તો સ્વાભાવિક છે કે ગરમ હવા છે કદ વધશે એટલે ઘનતા ઘટશે એટલે આ લહેર ઉપર જશે, ધ્રુવ તરફની લહેરો છે એ ફૂંકાશે. ઘણી વખત આપણને ખબર છે કે ભાઈ શિયાળો બેસવાની શરૂઆત હોય એ સમય દરમિયાન અમુક પવનની લહેરો આપણને ફીલ થતી હોય કે હવે ઘણા બધા ગઢિયા માણસો એમ કહે કે બસ હવે શિયાળો બેસે. તો એવું બધું અનુમાન શેના કારણે લગાડી શકે છે? આ બધી ઘટનાઓના કારણે લગાડી શકે છે કે ભાઈ એ લહેરો આવે છે તો એને ભલે એને એ ન ખબર હોય કે આ ઉષ્માનયન છે, બરોબર, એને કદાચ એ ન ખબર હોય કે આ ઉષ્માનયનના કારણે જોવા મળે છે, પણ હવે આપણને ખબર પડવી જોઈએ કે આવી જે લહેરો આવવા જવાનું કારણ છે એ શું છે? ઉષ્માનયન છે કે જેની મદદથી ગરમ જગ્યાની ઉષ્મા છે એ ઠંડી તરફ અને ઠંડી જગ્યાની ઉષ્મા છે એ ગરમ તરફ વહન પામે છે. તો પ્રાકૃતિક ઉષ્માનયનને કારણે પૃથ્વીની સપાટી પર ઉત્તર પૂર્વથી વિષુવવૃત્ત તરફ ફૂંકાતા પવનોને ટ્રેડવિન્ડ કહેવામાં આવે છે. ટ્રેડવિન્ડનું કારણ છે કે વિષુવવૃત્તીય અને ધ્રુવીય પ્રદેશોમાં અસમાન સૌર ઊર્જા મતલબ અહીંયા સીધા કિરણો પડે છે, અહીંયા ત્રાંસા કિરણો પડે છે. વિષુવવૃત્તીય પ્રદેશોની જમીન ગરમ અને ધ્રુવીય પ્રદેશોની જમીન ઠંડી હોવાથી આ પવન ચક્ર રચાય છે. પ્રેરિત ઉષ્માનયનમાં કોઈ સાધન જેમ કે પંખો, ભેળક કે અન્ય કોઈ સાધન વડે તરલ દ્રવ્યની ગતિ કરાવવામાં આવે છે. મનુષ્યના શરીરમાં રહેલા નાનકડું મુઠ્ઠી જેટલા કદનું હૃદય પંપ તરીકે કામ કરીને શરીરના વિવિધ ભાગોમાં રુધિર ભ્રમણ ચાલુ રાખીને પ્રેરિત ઉષ્માનયન વડે શરીરનું તાપમાન જાળવી રાખે છે. એની પછી પાણીનું અનિયમિત પ્રસરણ.
પાણીનું તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ થી 0 ડિગ્રી સેલ્સિયસ કરતા તેનું કદ ઘટવાને બદલે વધે છે. તેનું કદ ખરેખર ઘટવાને બદલે વધે છે. આટલા કદ ઘટવાને બદલે વધે છે. આને પાણીનું અનિયમિત કદ પ્રસરણ કહે છે. પરિણામ સ્વરૂપ 4 ડિગ્રી સેલ્સિયસ તાપમાને પાણીનું કદ લઘુત્તમ હોય છે અને ઘનતા મહત્તમ હોય છે. કદ લઘુત્તમ મતલબ V મિનિમમ હોય છે અને ઘનતા મેક્સિમમ મહત્તમ હોય છે. આ પ્રકારની ઘટના જોવા મળે છે આપણને. આ છે કદ વિરુદ્ધ તાપમાનનો અને આ છે ઘનતા વિરુદ્ધ તાપમાનનો આલેખ. નીચે જણાવ્યા મુજબ પ્રાકૃતિક ઉષ્માનયન અને પાણીના અનિયમિત પ્રસરણના કારણે તો માછલીઓ જેવા જળચરોનું જીવન સંભવિત બન્યું છે. આ જે ઉષ્માનયન જે છે ને એ ખરેખર જળચર પ્રાણીઓ માટે ખૂબ મહત્વનું છે. અને ઘણી વખત આપણે જે તમે નળ સરોવરની બધી જગ્યાએ કદાચ ગયા હો, કેવડિયા કોલોની કે બધી જગ્યાએ, તો તમને ઘણી બધી આ જે જીવો જે છે, આ બધા પક્ષીઓ છે અને ખાસ કરીને જળચર પ્રાણીઓ છે, એ બધા એના વસવાટ એરિયા ઋતુ પ્રમાણે ચેન્જ કર્યા કરે છે. એ ખરેખર ખૂબ લાંબી વાત છે, એની અંદર આપણે ડિટેલમાં નહીં પડીએ. આપણા માટે ખાલી જસ્ટ માહિતીની વાત કરી દઈએ. શિયાળામાં વાતાવરણનું તાપમાન ઘટતા સપાટી નજીકનું પાણી ઠંડુ થઈ અને ભારે બનતા નીચે જાય છે. તળિયે રહેલું ઓછું ઠંડુ પાણી સપાટી ઉપર આવીને વધુ ઠંડુ થાય છે. આ રીતે પ્રાકૃતિક ઉષ્માનયનની પ્રક્રિયા દ્વારા પાણીમાં સમગ્ર જથ્થામાં તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટે છે. હવે સપાટી પર 4 ડિગ્રી સેલ્સિયસ વાળું પાણી વધુ ઠંડુ થતાં તેનું કદ સંકોચાવાના બદલે વધે છે અને પરિણામે તેની ઘનતા ઘટે છે. આથી તે સપાટી પર જ રહી વધુ ઠંડુ થતું જાય છે અને 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાને બરફમાં રૂપાંતરિત થઈ જાય છે. આમ થયા પછી હવે બરફની નીચે રહેલ પાણી માત્ર ઉષ્મા વહનની પ્રક્રિયા દ્વારા જ ઉષ્મા ગુમાવે છે. કેમ કે હવે તો ઉપરની સપાટી ઘન થઈ ગઈ કહેવાય. બરફની ઉષ્મા વાહકતાનું મૂલ્ય ઘણું જ ઓછું હોવાથી હવે પછી વધુ ઠારણ થવાની પ્રક્રિયા ઘણી જ ધીમી પડી રહી છે. પરિણામ સ્વરૂપ તળિયે રહેલ પાણીનું તાપમાન લાંબા સમય સુધી આશરે 4 ડિગ્રી સેલ્સિયસ જેટલું જળવાઈ રહે છે અને સામાન્ય સંજોગોમાં આટલા સમયમાં તો વાતાવરણ તાપમાનમાં પણ વધારો થતો હોય છે. જળચર પ્રાણીઓ બચી જાય છે. સો જસ્ટ થિયોરિટિકલ વાતો. હવે આના નાના CTP ના બધા દાખલાઓ છે, MCQ છે, એ ઝડપથી આપણે જોઈ લઈએ. ખાલી જગ્યાએ ઉષ્મા પ્રસરણની એક એવી રીત છે જેમાં દ્રવ્ય કણોની ખરેખર થતી ગતિને કારણે ઉષ્મા એક સ્થાનેથી બીજા સ્થાને જાય છે. દ્રવ્ય કણો ગતિ કરે તો શું થયું કહેવાય? ઉષ્મા નયન થયું કહેવાય. ઉષ્મા વહનમાં તો નહીં જ. તો આન્સર આવશે આપણો સી. એની પછી ઉષ્માનયનની ઘટના ફક્ત ખાલી જગ્યામાં જ જોવા મળે છે. ઉષ્માનયનની ઘટના ઘન, પ્રવાહી, વાયુ કે તરલ. જો તમને એમ થાય કે સાહેબ ઘન પ્રવાહી બે પણ તરલ છે, એની અંદર બધું બે આવી ગયું. તરલ એટલે શું થાય? ઘન અને પ્રવાહી બંને થાય. બરોબર? એ કોઈ દ્રવ્યની બીજી અવસ્થા નથી. ફક્ત ઘન અને પ્રવાહીને તરલ કહી શકાય. આપણે જે ચેપ્ટર નંબર 10 ભણવાનું છે, તરલનું મિકેનિક્સ, એની અંદર પ્રવાહી વિશેની ઘણી બધી ડિટેલમાં ચર્ચા કરવાના છે. એની પછી ઉષ્માનયનની ઘટના ખાલી જગ્યા પદાર્થોમાં જોવા મળે નહીં. ઉષ્માનયનની ઘટના પ્રવાહી અને વાયુમાં તો જોવા મળે છે, તો સ્વાભાવિક છે કે ઘન પદાર્થોમાં ઉષ્માનયન જોવા મળે નહીં. આન્સર બી, માત્ર ઘન પદાર્થોમાં જોવા મળે નહીં. તરલ ને નીચેથી ગરમ કરતા તે ભાગના તરલનું કદ વધે છે, તેથી તેની ઘનતા ઘટે છે. કયા બળની અસર હેઠળ આ હળવું તરલ ઉપર જાય છે? ઉત્પ્લાવક બળ. ઉત્પ્લાવક બળની અસર હેઠળ ક્યાં જાય છે? ઉપર ઉત્પ્લાવક બળ વિશેની ડિટેલમાં ચર્ચા આવશે એક ચેપ્ટરની અંદર. કઈ ચિંતા કરવાની જરૂર નથી. ઉત્પ્લાવક બળ કોને કહેવાય? તરલમાં જ આવશે ઉત્પ્લાવક બળની ચર્ચા. બરાબર? તો ઉત્પ્લાવક બળની અસર હેઠળ આ જે હળવું છે ઉપર જશે, ભારે છે ગુરુત્વાકર્ષણના કારણે નીચે આવશે. એની પછી ઉષ્માનયન પ્રાકૃતિક જ હોય, પ્રેરિત જ હોય, પ્રાકૃતિક અથવા પ્રેરિત હોય કે ઘન પદાર્થોમાં જ થાય? ઘન પદાર્થોમાં થાય જ નહીં. પ્રાકૃતિક અને પ્રેરિત બંને પ્રકારના હોય. એની પછી જે દ્રવ્યની ગતિ ખાલી જગ્યા તફાવતને કારણે થતી હોય તો તેને પ્રાકૃતિક ઉષ્માનયન કહે છે. જો દ્રવ્યની ગતિ ઉષ્માનયન થવા માટે જો દ્રવ્યની ગતિ ઘનતાના તફાવતના કારણે થતી હોય તો જેને કુદરતી કહેવાય છે. કે પંખો શરૂ કરશો અને જે ઉષ્મા વહન થાય છે એને કાંઈ પ્રાકૃતિક ઉષ્માનયન કહેવામાં આવશે નહીં. તો ઘનતાના તફાવતના કારણે થતી હોય તેને પ્રાકૃતિક ઉષ્માનયન કહેવામાં આવે છે. સૂર્યકિરણો દ્વારા જમીન ગરમ થતા તેના સંપર્કમાં રહેલી હવા ગરમ થતા તેનું કદ ગરમ થાય તો કદ વધે અને ઘનતા ઘટે.
ગરમ થાય તો કદ વધે અને ઘનતા ઘટે. સીધી વાત છે, કદ વધે અને ઘનતા ઘટે. એની પછી વાતાવરણમાં અસમતુલ્ય ઉષ્મીકરણને કારણે ગરમ અને ઠંડી હવાના પ્રવાહો ખાલી જગ્યાના કારણે રચાય છે. શેના કારણે ગરમ અને ઠંડી હવાના લહેરો રચાય છે? પ્રાકૃતિક ઉષ્માનયન કે પ્રેરિત ઉષ્માનયન? ઓબ્વિયસ વાત છે, પ્રાકૃતિક ઉષ્માનયન. એની પછી પ્રેરિત ઉષ્માનયનમાં ખાલી જગ્યા વડે તરલના દ્રવ્યની ગતિ કરવામાં આવે છે. પ્રેરિત ઉષ્માનયનમાં કોઈ સાધન વડે તરલના દ્રવ્યની ગતિ કરવામાં આવે છે. કોઈ સાધન વડે, દાખલા તરીકે પંખો. એમાં કઈ ઘનતાના ફેરફારના કારણે ઉષ્માના અણુઓ છે એ વહન પામતા નથી, કોઈ સાધનના કારણે. મનુષ્ય શરીરમાં રહેલા હૃદયપંપ તરીકે કાર્ય કરી શરીરના વિવિધ ભાગોને રુધિર ભ્રમણ ચાલુ રાખી ખાલી જગ્યા વડે શરીરનું તાપમાન જાળવી શકાય છે ઉષ્માનયન વડે. આ બધી વાતો થિયોરેટિકલ છે, આપણે કરી ચૂક્યા છીએ. પાણીનું તાપમાન 4 ડિગ્રી સેલ્સિયસ થી 0 ડિગ્રી સેલ્સિયસ કરતા તેની ઘનતા 4 થી 0 તો એની ઘનતા શું થાય છે? 4 થી 0 ઘનતા ઘટે છે અને કદ ઊંચું તો કદ વધે છે. તો ઘનતા શું થાય છે? ઘટે છે. બરોબર. એની પછી ખાલી જગ્યા તાપમાને પાણીની ઘનતા મહત્તમ હોય છે. ખાલી જગ્યા તાપમાને કઈ તાપમાને 4 ડિગ્રી સેલ્સિયસ એની ઘનતા કેવી હોય છે? મહત્તમ હોય છે. 4 ડિગ્રી સેલ્સિયસ એ કદ ન્યૂનતમ અને ઘનતા છે એ કેવી હોય છે? મહત્તમ હોય છે ભાઈ. તો આ આટલી વસ્તુ છે એ તમારે હોમવર્ક ની અંદર લખવાની છે ભાઈ. તમને હોમવર્ક લખાવી જ દઉં. ટોપિક નંબર 8 ઉષ્માનયન. ટોપિક નંબર 8 8.1 નોંધ નંબર 1 8.2 આ થિયરીઓ છે એ હોમવર્કમાં વન ટાઈમ રહેશે. બાકી લખો હવે સીટીપી નંબર 140 141 142 143 144 145 146 147 148 149 150 અને 151. ચાલો કરી દઈએ. 151 સુધીની સીટીપીઓ છે એ હોમવર્કની અંદર વન ટાઈમ છે ભાઈ. આ બધી થિયોરિટિકલ વાતો છે એને જસ્ટ વન ટાઈમ રીડ કરી લો, સમજી લો. બાકી તરલ છે એના વિશેનો આખું ચેપ્ટર આપણે ભણવાનું છે, જેની અંદર વધારે ડિટેલમાં બધી બાબતોની ફરીથી ચર્ચા કરવાના જ છીએ, એટલે કોઈ ચિંતા છે નહીં. બરોબર. આની પછી હજી જે ઉષ્મા વિકિરણ છે, ઉષ્મા વિકિરણની અંદર પણ સેમ એવી જ વસ્તુઓ છે. બરોબર. તો આજના લેક્ચરની અંદર રાખીએ ભાઈ આપણે અહીંયા સુધી. મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરથી.